તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 3 ની અંદર આવતા એક સરસ મજાના ખાસ સબ્જેક્ટ મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. અહીંયા દોસ્તો તમને આઈએમપી કન્ટેન્ટ આપું છું, ખાસ કરીને થિયરી અને ન્યુમેરિકલ્સનું લિસ્ટ. તો એ ફર્સ્ટ પ્રાયોરિટીમાં તૈયાર કરવાનું થાય છે. ઓકે, તો ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે મોસ્ટની અંદર સાહેબ અમે માત્ર થિયરી કરી જઈએ તો પાસ થવાય, માત્ર ન્યુમેરિકલ્સ કરી જઈએ તો પાસ થવાય? તો ના, બંને કન્ટેન્ટ કરાય. થિયરી બધા ચેપ્ટરની કરી નાખો અને કોઈ પણ 3 ચેપ્ટરના ન્યુમેરિકલ્સ કરી નાખો ને દોસ્તો, તમે પાસ થઈ જાઓ. એ સ્ટ્રેટેજી તમને લાસ્ટમાં આપું છું. ચાલો દોસ્તો, પહેલું જ દોસ્તો આપણું ચેપ્ટર આવે ડાયરેક્ટ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન. એમાં ટોટલ 7 સબ ટોપિક છે. 7મો સબ ટોપિક પ્યોર થિયરી છે. 1 થી 6 સબ ટોપિકની અંદર ન્યુમેરિકલ્સ અને થિયરી બંને છે. તો 1 થી 6 સબ ટોપિકનું મેં અહીંયા કામકાજ બતાવ્યું છે. સબ ટોપિક 1 માં ડેફિનેશન, સ્ટ્રેસ, સ્ટ્રેન, ઇલાસ્ટિક લિમિટ, હુક્સ લો તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો, મોસ્ટ આઈએમપી હુક્સ લો. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ન્યુમેરિકલ સ્ટાન્ડર્ડ કરવા હોય તો 1 to 9, 10. બાકી જે વિદ્યાર્થીઓ આપણા ક્લાસમાં જોઈન થયેલા છે એમણે તો જે આપણે નોટ્સ પ્રોવાઈડ કરાવી છે, લાઈવ ક્લાસીસની અંદર જે લેક્ચરો લીધેલા છે, એમાં જે ન્યુમેરિકલ્સ હોય એ કરવાના. એ લોકોએ ટેક્સ્ટબુકમાં ધ્યાન જ નથી આપવાનું. આ તો જેમની પાસે આપણી નોટ્સ નથી, એમને ક્યાંથી રેફરન્સ મળે? તો એના સ્ટાન્ડર્ડ સમ્સ મેં ટેક્સ્ટબુકના નંબરથી આપ્યા છે અહીંયા. સબ ટોપિક 2 ની અંદર કોઈ થિયરી નહીં, આ ન્યુમેરિકલ્સ કરી જાઓ. સબ ટોપિક 3 માં કમ્પોઝાઇટ સેક્શન, મોડ્યુલર રેશિયોની ડેફિનેશન અને 1 to 3 ન્યુમેરિકલ. સબ ટોપિક 4 લિનિયર સ્ટ્રેન, લેટરલ સ્ટ્રેન, પોઈઝન્સ રેશિયો, મોસ્ટ આઈએમપી દોસ્તો. એક્ઝામ્પલ 1 to 3. સબ ટોપિક 5 ની અંદર 1 to 3 દોસ્તો. સબ ટોપિક 6 માં સ્ટ્રેન એનર્જીની ડેફિનેશન, રેઝિલિયન્સ, પ્રૂફ રેઝિલિયન્સ અને મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સની ડેફિનેશન અને એક્ઝામ્પલ 1, 2 અને 6 તૈયાર કરવાના થાય. તો આટલું વ્યવસ્થિત આપણે તૈયાર કરવાનું, તો ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થાય. ચેપ્ટર 2 મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં એની ડેફિનેશન તૈયાર કરો, સેક્શન મોડ્યુલસની ડેફિનેશન, રેડિયસ ઓફ ગાયરેશન, પછી આ પેરેલલ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયોરમ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. તૈયાર કર્યા વગર જીટીયુ એક્ઝામ દેવા ના જવાય, એવડા મોસ્ટ આઈએમપી છે. અને ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરવા હોય દોસ્તો, તો આમાં તો આમ ખેલો દિમાગથી થોડુંક કામકાજ છે. આ સેક્શન વાળા ન્યુમેરિકલ આવી શકે અને કમ્પોઝાઇટ સેક્શન વાળા. સેક્શનની અંદર તમને ટી સેક્શન મોસ્ટ આઈએમપી, એલ સેક્શન મોસ્ટ આઈએમપી, બાકી આઈ સેક્શન આવે, ઝેડ સેક્શન આવે, સી સેક્શન આવે. તો આ બે આવડતા હોય તો બધું આવડી શકે એમ છે, બરાબર? તો એક સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ 11મો ધ્યાનમાં રાખી જાઓ દોસ્તો, અને બાકી કન્સેપ્ટ સમજીને કામ કરો તો મજા આવે એવું છે. હવે ઘણા વિદ્યાર્થીઓને સેમ 3 ના ક્લાસ જોઈન કરવાતા પણ લેટ થઈ ગયા છે. એક્ઝામ ટાઈમને એમને ખૂબ હેલ્પની જરૂર છે. તો ખાસ એવા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટના કારણે આપણે એમને મદદ કરી શકીએ, સેમ 3 ના વિડીયો લેક્ચર્સનો લાભ મળે, એના માટે આપણે એક વ્યવસ્થા ગોઠવી છે. સેમેસ્ટર નંબર 4 નો ક્લાસ અત્યારથી લોન્ચ કરી દીધો છે. એમાં સેમ 3 ના પણ વિડીયો લેક્ચર્સ આપણે મૂકી દીધેલા છે. આ જો સેમ 4 નો ક્લાસ સમર 2026માં તમારે એક્ઝામ આપવાની થશે. એના કન્ટેન્ટની અંદર તમે જશો તો સેમ 4 ના તો વિડીયો ક્લાસ અવેલેબલ છે, હાઇડ્રોલિક્સ ને, કોન્ક્રીટ ટેકનોલોજી, એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ ને, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર ને. પણ એ તો પછી કામ લાગશે. સેમ 3 અત્યારે કામ લાગશે. એમાં ક્રેશ કોર્સ ને, એમાં આપણું આ મોસ, સમજ્યા? એમાં દોસ્તો આપણે બધું કામકાજ વ્યવસ્થિત કરાવેલું છે. તો ખૂબ સારી રીતે તમે છે આની પ્રિપેરેશન હમણાં કરી શકશો. આ જો બધું આ હુક્સ લો એક્સપ્લેન થાય છે આખો, અહીંયા દેખાય તમને? એવી રીતના બધું કામકાજ છે. આના ન્યુમેરિકલ્સ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આવી રીતના દોસ્તો આ ક્રેશ કોર્સનો લાભ તમને પ્રાપ્ત થઈ શકશે. તો એનો લાભ મેળવો. અને બીજું શું છે કે આ કોર્સ આપણે લોન્ચ કરશું ત્યારે 3500 રૂપિયા એની ફીસ છે. આ 3500 રૂપિયા, પણ અત્યારે એમાં ડિસ્કાઉન્ટ છે, તમને 3000 રૂપિયાની આસપાસમાં ક્લાસ મળી જશે. તો અત્યારથી સેમ 4 ક્લાસ જોઈન કરી નાખો, સેમ 3 ની પ્રિપેરેશન એમાંથી કરો, અને સેમ 3 પત્યા પછી સેમ 4 નો લાભ શરૂઆતથી જ લ્યો, જેથી કરીને સેમ 4 માં શરૂઆતથી પ્રિપેરેશન થાય તો પાછળ ટેન્શન ના આવે. ચાલો દોસ્તો, ચેપ્ટર 3 એસએફ અને બીએમ. તો એમાં ટાઈપ્સ ઓફ બીમ, ટાઈપ્સ ઓફ લોડ, ટાઈપ્સ ઓફ સપોર્ટ, આ 3 માંથી એક થિયરી હોવાના ચાન્સીસ ફૂલ રહેલા છે. અને સેમ 2 ની થિયરી છે આ બધી. ડિટર્મિનેટ ઇનડિટર્મિનેટ બીમનો ડિફરન્સ તૈયાર કરો. શિયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટ, પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શનની ડેફિનેશન તૈયાર કરો. રિલેશન બિટવીન એસએફ એન્ડ બીએમ, પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડ્રોઈંગ એસએફ ડાયાગ્રામ ને વાઇલ ડ્રોઈંગ બીએમ ડાયાગ્રામ. સાઇન કન્વેન્શન્સ તૈયાર કરો. ન્યુમેરિકલ્સ તો દોસ્તો આ સમજીને જ તૈયાર કરવા પડે. અને આપણા યુટ્યુબની અંદર પણ ફ્રી ઓફ કોસ્ટ અને ન્યુમેરિકલ્સ મૂકેલા છે. મોસનું પ્લેલિસ્ટ જોજો. અને આપણે
ત્યાં પણ કરાવેલા છે આપણે એપ્લિકેશન ઉપર, જેના રેકોર્ડિંગ્સ તમને મળી શકશે સેમ 4 નો ક્લાસ જોઈન કરશો એમાં. બેન્ડિંગ સ્ટ્રેસીસ ઇન બીમ દોસ્તો, એમાં એઝમ્પશન્સ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીને જવાના છે દોસ્તો, ખાસ. પછી ન્યુટ્રલ એક્સિસની ડેફિનેશન અને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સની ડેફિનેશન તૈયાર કરો. ઇક્વેશન ઓફ બેન્ડિંગ ખાલી લખવાનું છે અને એનો પરિચય દેવાનો છે, એમ શું છે ને આઈ શું છે ને બધું, એ એફ શું છે ને. અને એના ન્યુમેરિકલ્સ એકદમ ઇઝી છે, ફોર્મ્યુલા બેઝ છે, ખાસ તૈયાર કરજો. શિયર સ્ટ્રેસમાં દોસ્તો એનું પણ ઇક્વેશન, પછી શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ફોર રેક્ટેંગલ અને સર્ક્યુલર સેક્શન, એના ડેરિવેશન છે. tau max is equals to 1.5 tau average અને tau max is equals to 1.33 tau average for square rectangle અને circular માટે. તો એ ડેરિવેશનો તૈયાર કરો. પછી શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ તૈયાર કરો અને આ ન્યુમેરિકલ્સ તૈયાર કરો એટલે વાત થાય પૂરી. સ્લોપ ડિફ્લેક્શન એ પણ દોસ્તો ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે, એમાં બંનેની ડેફિનેશન તૈયાર કરો. મોસ્ટ આઈએમપી છે સ્લોપ અને ડિફ્લેક્શનની ડેફિનેશન્સ. પછી ઇક્વેશન્સ ફોર મેક્સિમમ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન, જે આપણે ન્યુમેરિકલ્સ માટે તૈયાર કરવાના જ છે, તો આપણે થિયરીની અંદર પણ તમને પૂછી શકે. પછી ફ્લેક્ઝરલ રિજિડિટીની ડેફિનેશન, ફેક્ટર અફેક્ટિંગ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન તૈયાર કરાય. એનાલિસિસ ઓફ સિમ્પલ ટ્રસમાં ટ્રસની ડેફિનેશન, એના યુઝિસ, બીમ અને ટ્રસનો ડિફરન્સ મોસ્ટ આઈએમપી. ટાઈપ્સ ઓફ ટ્રસ તૈયાર કરો, પરફેક્ટ અને રિડન્ડન્ટ ટ્રસનો ડિફરન્સ તૈયાર કરો. એઝમ્પશન્સ દોસ્તો મોસ્ટ આઈએમપી છે અને આ સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ્સ તમારા છે. આ પણ મેથડ શીખી લેવાની છે, કોઈ ફોર્મ્યુલાઓ નથી. મેથડ શીખી લો તો ન્યુમેરિકલ ઇઝી. એના પછી દોસ્તો કોલમ અને સ્ટ્રટ, આ પણ ઇઝી ચેપ્ટર છે, બરાબર. આમાં ડિફરન્સ બંનેનો તૈયાર કરો. લોંગ કોલમ શોર્ટ કોલમની ડેફિનેશનો તૈયાર કરો. ક્રિપલિંગ લોડ અથવા બકલિંગ લોડ અથવા ક્રિટિકલ લોડ, આ એક જ વસ્તુ છે, એની ડેફિનેશન તૈયાર કરો, ખાલી નામ અલગ અલગ છે. પછી કોલમ એન્ડ કન્ડિશન્સ એન્ડ ઇફેક્ટિવ લેન્થ થિયરીની અંદર મોસ્ટ આઈએમપી અને ન્યુમેરિકલ માટે પણ જરૂરી છે. પછી યુલર્સ ફોર્મ્યુલા દોસ્તો પૂછી શકે તમને, એનું નામ લખવાનું એટલે કે ફોર્મ્યુલા લખવાનું. અને એઝમ્પશન્સ પણ દોસ્તો મોસ્ટ આઈએમપી છે અને આ ન્યુમેરિકલ્સમાં યુલર ફોર્મ્યુલાના અને રેનકાઇન ફોર્મ્યુલાના છે. વાત થઈ ગઈ પૂરી, ફોર્મ્યુલા બેઝ કામકાજ છે. હવે ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર કયા ચેપ્ટરો તૈયાર કરવા જોઈએ એની હું તમને વાત કરું. તો જો ફોર્મ્યુલા બેઝ ચેપ્ટરની વાત કરીએ આપણે, તો ચેપ્ટર નંબર 1 છે, આખું ફોર્મ્યુલા બેઝ છે. પણ એમાં બધું ના કરો દોસ્તો, તો એમાં સબ ટોપિક તમને હું કહું, સબ ટોપિક નંબર 1, 2, 3 અને 6, 4, 5 જવા દો, વાંધો નથી, એના ચાન્સ ઓછા છે. બાકી થતા હોય તો કરી જ દેવાના, જેને કટ કરવું એના માટે વાત કરું. પછી ચેપ્ટર નંબર 2 ના કરો, એની કરતાં ચેપ્ટર નંબર 4 પહેલાં કરી નાખો, બેન્ડિંગ સ્ટ્રેસ ફોર્મ્યુલા બેઝ છે. એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 6 કરો. ચેપ્ટર નંબર 6 સ્ટ્રોપ અને ડિફ્લેક્શન. ચેપ્ટર નંબર આપણું આ 8 કોલમ અને સ્ટ્રટ. આ 4 ચેપ્ટર પ્યોર ફોર્મ્યુલા બેઝ ચેપ્ટરો છે. આપણા ક્રેશ કોર્સના વિડીયોઝમાંથી જોઈ જાઓ, રેગ્યુલર વિદ્યાર્થીઓ છો એમને તો મસ્ત આપણે કામ બધું કરાવેલું છે, તો એ જોઈ જાઓ. તો આટલું કરશો તો પાસ થઈ જશો. આ 4 ચેપ્ટર અને થિયરી બધા ચેપ્ટરની. તો ખાલી જેમને પાસ થવું હોય ને એને આટલું કરાય. આને સિવાયના ચેપ્ટરો આવડતા હોય તો વેલ એન્ડ ગુડ છે, પણ બસ આટલા ચેપ્ટરો આવડી જાય તમને, આ 4 ચેપ્ટરો, કે આમાંથી એકાદું ચેપ્ટર ના આવડે તોય હાલે, 3 ચેપ્ટર આવડવા જોઈએ મિનિમમ, પણ એ પાક્કા પાયે, બરાબર. એટલે તમારું કામ થઈ જાય, આરામથી મોસની અંદર તમે પાસ થઈ શકો. તો આવી રીતના દોસ્તો આપણે છે, ખૂબ સારી તમે તૈયારી કરજો, ખૂબ સારું પેપર લખો અને ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થાવ, એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.